દેશમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ સતત વધતો જાય છે અને તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બાળકોનો મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કર્ણાટકમાં 16 વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રતિબંધિત થશે। આંધ્રપ્રદેશમાં 13 વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે। બંને રાજ્યોમાં ટૂંક સમયમાં નવો નિયમ લાગુ પડશે। કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યમાં 17મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો। એ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજીના શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી હતી। તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં AI બેઝડ લર્નિંગ સિસ્ટમ હેઠળ 8મા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવા છે। IIT ધારવાડ સાથે મળીને સરકારે એક પર્સનલાઇઝ્ડ ડિજિટલ ટ્યુરિંગ સિસ્ટમ વિકસાવી છે। તેના ભાગરૂપે રાજ્યના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે। ખાસ તો AI ટેકનોલોજીથી ચાલતી લર્નિંગ મેથડનો ઉપયોગ વ્યાપક રીતે થશે। આ માટે શરૂઆતમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। બેંગલુરુમાં વિશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને IITની તર્જ પર ડેવલપ કરવા માટે તેમણે 500 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી। એમાંથી પહેલા વર્ષે 100 કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવાશે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।